જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ભગવદ્ ગીતાના 12મા અધ્યાયની વાત કરીશું. 12મા અધ્યાયનો સારાંશ. સુગુણ સ્વરૂપની ઉપાસના કરનાર કે નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરનારમાં ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ ગણાય? આ બાબતમાં પૂછતા શ્રી કૃષ્ણ તે બાબત બતાવતા કહે છે કે મારામાં ચિત્ત લગાડનાર ભક્તનો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું. માટે હે અર્જુન, તું મારામાં મન લગાડ, જેથી તું મને પામીશ. આ ન કરી શકે તો અભ્યાસરૂપ યોગ દ્વારા મને પ્રાપ્ત કર. આ પણ ન કરી શકે તો મારા માટે કર્મ કર. આથી તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ. આ પણ ન કરી શકે તો મારા યોગનો આશ્રય લઈ સર્વ કર્મફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે. જે હર્ષ, દ્વેષ, શોક, ઉદ્વેગ કરતો નથી, સુખ દુઃખ સમાન મારનાર, ભય, ગભરાહટ કે કંટાળા વિનાની, શુભ અશુભ ત્યજનાર કે ભક્તિવાળો હોય છે, તે મને પ્રિય છે. જ્યારે જે શ્રદ્ધાપૂર્વક મારામાં જ પરાયણ થઈ પહેલાં કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે, તે ભક્તો મને પ્રિય છે. અધ્યાય 12. ભક્તિયોગ. અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃષ્ણ, કેટલાક મનુષ્યો આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, જ્યારે કેટલાક આપના નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ? શ્રી કૃષ્ણ કહે છે, જેઓ મારામાં મન પરોવી એકાગ્ર ચિત્ત થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે, તે શ્રેષ્ઠ યોગી છે. જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્મની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે, તે મને પ્રાપ્ત કરે છે. જ્યારે નિર્ગુણ સ્વરૂપમાં જોડાનારને વિશેષ પરિચય કરવો પડે છે, કારણ કે દેહધારીઓમાં અભિમાન રહે છે, ત્યાં સુધી તેને માટે બ્રહ્મના લીન થવાનું ઘણું કઠિન બને છે. જ્યારે મારે પરાયણ થયેલા ભક્તજન સઘળા કર્મોને મારામાં અર્પણ કરીને મને હંમેશા ભજે છે, તે મારામાં ચિત્ત લગાડનાર ભક્તોનો હું તરત આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું. આથી કરીને હે અર્જુન, તું મારામાં મન લગાડ. જો તું મને અચળ રીતે મારામાં લગાડનારને અસમર્થ હોય તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર. હે અર્જુન, આમ કરવામાં પણ જો તું અસમર્થ હોય તો કેવળ મારા માટે કર્મ કરવા તૈયાર બન. જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો ઈશ્વર કર્મ કરવા તૈયાર થઈ જા. જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો જીતેલ મનવાળો થા. મારા પ્રાપ્તિરૂપ યોગને આધીન થઈને કર્મફળનો મારા માટે ત્યાગ કર. કર્મના ફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે. જે બધા પ્રાણીને સરખા માનનારા, મૈત્રી, કરુણા, મમતા રહિત, નિરહંકાર, સુખ દુઃખમાં સમાન, હાનિ લાભમાં સંતોષી, યોગમાં તત્પર, સંયમી, મારામાં દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે, તે ભક્ત મને અત્યંત પ્રિય છે. જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને સંતાપ રહિત, અપેક્ષા વિનાનો, પક્ષપાત રહિત, નચિંત, પવિત્ર અને ચતુર છે, તે મારો પ્રિય ભક્ત છે. જે શત્રુ મિત્ર, માન અપમાન, ઠંડી ગરમી, સુખ દુઃખ, નિંદા સ્તુતિ વગેરેમાં સમાન ભાવ રાખનાર, બોલવામાં સંયમી, સંઘર્ષરહિત, થોડા લાભથી સંતોષ માનનાર, નિશ્ચિત સ્થાન વગરનો, સ્થિર બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે. જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ થઈ પહેલાં કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે, તે ભક્તો મને અત્યંત પ્રિય છે. અતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ભક્તિયોગ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. 12મા અધ્યાયનું મહાત્મ્ય ફળ.
ભગવાન શંકર પાર્વતીજી અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ગીતાજીના 12મા અધ્યાયના મહાત્મ્ય વિશે સાંભળો. કોલ્હાપુર નગરમાં બ્રહ્મરથ નામે રાજા રાજ કરતો હતો. તે ઘણો શક્તિશાળી હતો. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને યજ્ઞનો ઘોડો છોડ્યો. બન્યું એવું કે યજ્ઞનો જ ઘોડો પાછો આવે તે પહેલાં રાજાનું મૃત્યુ થયું. બ્રાહ્મણોની સૂચનાથી રાજાના પુત્રોએ રાજાના શરીરને તેલમાં રાખ્યું. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો બધે વિજય હાંસલ કરી પાછો ફર્યો. પણ કર્મ સંજોગો આ ઘોડો કોઈ ચોરી ગયો. આથી રાજ્યમાં હાહાકાર થઈ ગયો. આ રાજાના પુત્રે પોતાની કુળદેવીના મંદિરે જઈ પ્રાર્થના કરી, હે માતા, મારો અને મારા પિતાનો આ ધર્મ સંકટમાંથી ઉદ્ધાર કરો. આથી માતાજીએ જણાવ્યું કે મારા મંદિરની બહાર દ્વાર પાસે જે બ્રાહ્મણ બેઠો છે તે તપસ્વી છે. તે તમારો ઘોડો મંગાવી આપશે અને તમારું કામ પૂર્ણ થશે. રાજાના પુત્રે દ્વાર પર જઈ તપસ્વી બ્રાહ્મણને આ બાબત જણાવી. આથી બ્રાહ્મણે ઇન્દ્રાદિ દેવોને પ્રાર્થના કરી આ ઘોડો મેળવી આપ્યો. દેવોએ આ ઘોડાને શોધીને તેમને સુપરત કર્યો. પછીથી રાજકુમારે બ્રાહ્મણને પોતાના પિતાની વાત કરી અને સજીવન કરવા વિનંતી કરી. બ્રાહ્મણને દયા આવી ને તેમને મંત્રેલું જળ રાજાના શવ પર છાંટ્યું, જેથી તે જીવતા થયા. રાજા સજીવન થતાં તેણે તરત બ્રાહ્મણને હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમની અદ્ભુત શક્તિ માટે ગુણગાન ગાવા લાગ્યો. આથી બ્રાહ્મણે કહ્યું કે અદ્ભુત શક્તિનું કારણ છે ગીતાજીના 12મા અધ્યાયનો પ્રતાપ. હું દરરોજ તેનો પાઠ કરું છું, જેથી મને આ શક્તિ પ્રાપ્ત થઈ છે. પછીથી રાજા બુદ્રહદે યજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું અને જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી તે દરરોજ ગીતાના 12મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પુણ્ય બળે તે વૈકુંઠ લોક પામ્યો. તો આજનો આ અધ્યાય સંપૂર્ણ. તો તમે અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.